મુખ્યમંત્રીએ કરોડો રૂપિયાના જે અત્યારે લોકાર્પણ કર્યા છે, શું કહેશો? આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ અંતર્ગત 600 કરોડથી પણ વધારે રકમના ખાતમુહૂર્તો અને લોકાર્પણો એમની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યા છે। ત્યારે રાજકોટના વિકાસને અનેક ભેટ મળી છે। પાણીના પ્રશ્નો હોય, બ્રિજ હોય, આમાં અનેક વિકાસના કાર્યો થયા છે। અટલ સરોવર શૈલીમાં તે પણ ખુલ્લું મૂકવામાં આવશે અને લોકોની સુખાકારી માટે વિકાસના કાર્યો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। અને હમણાં અંબિકા ટાઉનશીપ છે, ત્યાં પણ જે પાણી માટેનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હવે કાયમી હલ થઈ જશે। એ વિધાનસભા 71ના 11 અને 12 નંબરના જે વોર્ડ છે, વોર્ડમાં પણ કાયમી પાણીની સમસ્યાઓ છે હલ થઈ જશે। અને આવતીકાલે વુમન્સ ડે છે, ત્યારે વુમન્સ ડે ની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। ધન્યવાદ। ભારત માતા કી જય।